બેક જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર ભગવાન નેમિનાથજીના મોક્ષ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં મનાઈ હોવા છતાં ગિરનારની સીડી પર નિર્વાણ લાડુ અર્પણ કરવાનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। બીજી તરફ રૈવતક સમિતિના દૂધધારા અભિષેક યાત્રાને મંજૂરી ન મળતા તેને સ્થગિત કરવામાં આવી છે, જેને પગલે સ્થિતિની ગંભીરતા જોતા રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી સુબોધ ઓડેદરા સહિત ઉચ્ચ અધિકારીઓએ જાતે સ્થળ પર પહોંચી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ વચ્ચે સર્જાયેલા વિવાદ પછી હવે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી અને તપાસ પર સૌની નજર મંડાયેલી છે। એ અમે ચેક કરાવીએ છીએ। એકચ્યુઅલી એક્ઝેક્ટ પર્ટિક્યુલર ટૂંક સુધી કે ક્યાં સુધી એક જૈન સંપ્રદાયનું એમની જૈન દેરાસરો છે ક્યાં સુધી જવું અને કે પ્રકારનું જાહેરનામું છે એ વેરીફાઈ કરી અને પછી અમે આગળ કાયદેસર કાર્યવાહી કરશું। આજનો મારો કાર્યક્રમ સંગીત રાખવામાં આવ્યો છે, કારણ કે આવી રીતનું વાતાવરણ ને જે કઈ જાણ્યું અમે તો બધું માન રાખી સંગીત રાખવામાં આવ્યું છે। આગળ પછી અમારે જોયું જાય છે, આગળ અમારી પ્રશાસન બીજા શું કહે છે બધા કાર્યક્રમ જે ધારવાડી નો હતો અમારે તે 10 શિખર સુધી હતું, ત્યાંથી પછી શેષાવન સુધી ત્યાં પૂર્ણાવતી સંગીત આ બધી આ પ્રશાસન નો રોકી દીધા અમને। નિર્વાણ લાડુ અમને સમાચાર મળ્યા કે 30 પગથિયે ધરી દીધો છે, ગોળ ચોખા ને બધું ધરી દીધું છે અને અહીંયા અમને ના પાડી છે।